મિત્રો મને માફ કરી દેજો, આમ તો ખેતરમાંથી જ વિડીયો શૂટ કરવાનું મને ગમે છે, કેમ કે ગ્રીનરી હોય, પ્રાકૃતિક પરિવેશ હોય, ખેતરની હરિયાળી હોય, કુદરતનો ખોળો હોય અને મજા આવે. પગ થોડાક ધૂળવાળા ભર્યા છે એટલે ખાટલાથી નીચે રાખવા પડશે. પરંતુ એવું છે કે ખડ બહુ છે, કપાસની અંદર એટલું બધું ખડ છે, ભોથે પડ્યું છે ખડ, મતલબ એટલે યાર બહુ વાર લાગી રહી છે. હવે હું સવારમાં જો વિડીયો ત્યાંથી શૂટ કરું ને તો ટોટલ 2-3 ચેનલ છે, ગુજરાતી જ છે, 2 એક હિન્દી, એટલે એમાં ખૂબ સમય ચાલ્યો જાય છે. એટલે મારા વાલીડાઓ હવે મેં નક્કી કર્યું છે કે ઘરે આવી અને વિડીયો શૂટ કરીશ. અને હમણાં ભોજન બાદ પણ જઈ રહ્યો છું ફરીથી, કેમ કે 1 ઓક્ટોબરે પિતાજીને શેક દેવા માટે લઈ જવાના છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ. એટલે એ પહેલાં એ ખડ જે છે નિંદામણ, જેને આપણે સોરવાનું કહીએ, એ ખડ કાઢવાની પ્રક્રિયાને એ કરવું જરૂરી છે. હમણાં એક મેક્સિમાઇઝ યોર ફ્રીડમ કરીને યુટ્યુબ ચેનલ છે, એની ઉપર મારું ઇન્ટરવ્યૂ હતું, મતલબ એક કોન્વર્સેશન હતું, સંવાદ. તો અમે લોકો મિનિમલિઝમ ઉપર વાત કરતા હતા કે કઈ રીતે ઓછી જરૂરિયાતથી જીવવું, અથવા તો ભારતમાં શા માટે એની જરૂર છે, કેમ કે અહીંયા આપણે લોઅર મિડલ ક્લાસ છે, આપણી પાસે બહુ સંસાધનો નથી, વસ્તી વધારો ખૂબ છે, બેરોજગારી છે અને આવનારા દિવસોમાં વધવાની છે, 500 પટાવાળાની જગ્યા હોય ને 5 લાખ ફોર્મ આવે છે, ઘણા પ્રતિસ્પર્ધા છે, એટલે ઓછી જરૂરિયાતો સાથે જીવવું ખૂબ જરૂરી છે. એટલે એ વિષય ઉપર ચર્ચા હતી. એમાં થોડુંક મોદ પ્રમોદ પ્રકારના સુખ વિશે મેં વાત કરી હતી મિત્રો, કે ભાઈ મોદ પ્રમોદ પ્રકારના સુખ છે ને, જે શરીરના, ઇન્દ્રિયના, આંખના, જીભના, જનનેન્દ્રિયના, મતલબ શરીરના, આહાર નિંદ્રા ભય બાદ મૈથુન, એ બધા જે સુખ છે ને એ પતી જાય છે, ક્ષણભંગુર છે. મોદ એટલે તમે મતલબ અહીંથી તમને ગોવા જવાનો વિચાર આવે ને જ્યાં આનંદ શરૂ થઈ જાય પેકિંગ કરતી વખતે, કે હા એરપોર્ટ ઉતરીશ ને પછી તો 2 બિયર લગાવીશ ને પછી ત્યાં આરંબોલ બીચ ઉપર જઈશ ને બહુ જ મજા આવશે. આ મોદ પ્રકારનું સુખ, મતલબ કલ્પનાઓમાં છે હજુ. પછી તમે નીકળો, એરપોર્ટ પહોંચો, એ સુખની શરૂઆત થઈ જાય. તમે ત્યાં ગોવાના એરપોર્ટ ઉતરો અને પછી તમે આગળ વધો, રસ્તામાં તમે ગ્રીનરી જુઓ, ગોવાની નાળિયેરીવાળા રસ્તાઓ જુઓ, કેમ કે ગુજરાતમાં તો બાવળિયા જ છે, ખાસ કરીને અમારા પ્રદેશમાં, અહીંયા લિટલ રણ ઓફ કચ્છમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં. એટલે આપણને ત્યાં તો થોડું હર્યું ભર્યું લાગે, પ્રમોદ પ્રકારનું સુખ ચાલુ થઈ જાય ને ખૂબ મજા આવે. પણ પહેલા દિવસે તમે 50 સેલ્ફી લો ને ફોટા પાડો, ને પછી જેમ જેમ દિવસો જાય ને એમ એ પ્રમોદ પ્રકારનું સુખ ખતમ થતું જાય, એવું ને એવું ન રહે. એટલે આ જે બાલના સુખો છે ને, એક તો ખતમ થઈ જાય. 2 પેગ મારો, મજા આવે, તમે રાજા થઈ જાઓ, બાદશાહ થઈ જાઓ, પણ ઉતરી જાય પર બીજા દિવસે ડિપ્રેશનનો અનુભવ થાય. એટલે શ્રેષ્ઠ નથી, મતલબ પતી જાય છે. એટલે જે પતી જાય એને આપણે શ્રેષ્ઠ નથી માન્યું, ખતમ થઈ જાય, પાછા બદલી જાય. પહેલા દાડે ગોવા જેટલું સારું લાગે એટલું 10મા દાડે ન લાગે. પહેલા દિવસે અહીંથી ત્યાં પહોંચી જવાની તીવ્રતા હોય, 10મા દિવસે ગોવાથી ગુજરાત પહોંચવાની એટલી તીવ્રતા હોય. એટલે છતાં મન આપણી સાથે બહારના સુખોને લઈને છળકપટ કરે છે. સ્ત્રી સંઘમાં પણ એવું છે. સ્ત્રી સાથે શરૂઆતમાં માણસ 4 વાગ્યા સુધી વાતું કરે ને બકવું ચીકું દીકું, તારા વગર ન જીવી શકું, ઊંઘવું નથી, કેમ કે તું મારા વગર ન રહી શકે, તું જ મારું સર્વસ્વ છે. પછી એક વખત શારીરિક ગુણધર્મોનું વહન થઈ જાય, શરીર ભોગવી લે, પછી તીવ્રતા ઓછી થઈ જાય. એમાં એનોય વાંક નથી. બધા જે પુરુષ છે, મેલ, ચાહે મનુષ્ય મેલ હોય કે પશુ પક્ષી, એ સંભોગ કાળ બાદ, સંવર્ણન કાળ બાદ એમની તીવ્રતા ઓછી જ થઈ જાય. પછી બ્લેમ ગેમ થાય ને, ઝઘડા થાય ને, બ્રેકઅપ થાય ને, હવે તો તું બદલી ગયો ને, પહેલાં જેવો નથી રહ્યો ને. એટલે આ બધું બહુ યાર, 500 ગ્રામ સુખ લેવા જાઉં ને તો 5-6 કિલો દુઃખ સાથે જ આવે છે. એટલે મને એમ થયું કે આ જે મોદ પ્રમોદ પ્રકારના સુખ છે ને, એને ચર્ચા એટલે કરવી છે કે બીજું ફિનલેન્ડ, નોર્વે કે પૈસાવાળા દેશોની અંદર હું જન્મ્યો હોત ને તો આ વિડીયો ન બનાવત, કેમ કે તો હું વિડીયો જ બનાવત કે ભોગવવામાં જ મજા આવે, ભરતુઆરીના શૃંગાર શતકની જ વાત કરો. પણ ભાઈ હવે અહીંયા લોઅર મિડલ ક્લાસ છે અને સ્થિતિ એવી છે, આવનારા દિવસોમાં હજુ વધુ બેરોજગારી, હજુ વસ્તી વધારો, વધુ ડિપ્રેશન. એટલે મારે બનાવવો પડે છે, મજબૂરી છે, સમજો. એટલે હું તમને એમ કહું છું કે બાલના સુખ છે ને એના કરતાં અંદર જાઓ. અંદર એક સુખનો દરિયો છે. તમારી પાસે પૈસા છે, 500 વીઘા જમીન છે, તો જાઉં બેંકોક પતાયા, મને વાંધો નથી, ભોગવો, બધા ભોગવો, કોઈ મહાનતા નથી ન ભોગવવામાં. પણ છે નહીં ને, બધા પાસે 500 નથી. લોકો તો લોઅર મિડલ ક્લાસ જ છે. અને સોશિયલ મીડિયા ને નેટફ્લિક્સ ને બધું તમને બારના સુખો વેચી રહ્યું છે. પૂંજીવાદી, જે મૂડીવાદી કેપિટલિસ્ટ લોકો છે ને, એમને માર્કેટ પકડી લીધું ભાઈ આ બહારના સુખનું, ઇન્દ્રિયના સુખનું.
એટલે મને ને તમને ઈએમઆઈના બિલ્સ પે કરાવે, મકાનના હપ્તાના, આ હપ્તાના, બાઇકના, ગાડીના, એસીના, બેંકોક પતાયા લઈ જાય લોન લઈને, એટલે પછી એ પાછા હપ્તા ભરવાના. હવે સુખ તો પતી જાય. એટલે જે પતી જાય એવા સુખ હોય ને એની પાછળ બહુ ન દોડવું, એના માટે આ વિડીયો છે. પણ શરૂ કરતાં પહેલાં કહી દઉં કે નીચે હાઈપ બટન દેખાય ને, તો મારા વાલીડાઓ હાઈપ બટન દબાવી સ્કોર કરજો, મને મદદ મળશે. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપમાં જો આ વિડીયો તમને વધુ મતલબ લાગે જરૂરી કોઈના જીવનમાં સુસંગત, તો ત્યાં મોકલજો. 40-41 વર્ષમાં અહીંયા જીવને મને જે કંઈ શીખવાડ્યું એ તમારી સાથે પરિવારના ભાવમાં મૂકી રહ્યા છું. નવા લોકો સબસ્ક્રાઈબ કરે, ઘંટડી ઓન કરે, અને દર બુધવારે હું બપોરે 1 વાગે અને હવે રવિવારે 1 વાગે, દર બુધવારે અને રવિવારે 1 વાગે લાઈવ આવું છું. તો લાઈવ પણ જોડાજો. લાઈવમાં આપણે સંવાદ કરીએ છીએ. તો બસ ચિંતા એ જ છે કે લોઅર મિડલ ક્લાસ બહુ છે ભારતમાં, જરૂરિયાતમંદ લોકો છે, બીપીએલ છે, બિલો પોવર્ટી લાઇન, એટલે ગરીબી રેખા નીચેના. એટલે આ બધું જેટલું તમને મોબાઈલ ને સોશિયલ મીડિયાના બધું જે મતલબ એ બધું યાર આપણે ભારતમાં પોસાય એવું નથી. આપણે તો આપણી પછેડી જેટલી હોય એટલી જ છોડ લેવાય ને. એટલે યાર જો આ બધું ડિસ્કસ નહીં કરીએ ને, આપણે સમજીશું નહીં તો બહાર તો થાકી જઈશું યાર, થાકી જઈશું. અને મેં કહ્યું ને યાર, ભ્રમ છે. ભડભડતા અગ્નિમાં ગમે એટલા લાકડા નાખો, લાકડા બળી જ જશે. એમાં શરીરના સુખ છે ને એનો કોઈ અંત નથી. આજ 2 પેગ માર્યા, કાલ ફરીથી ઈચ્છા થશે, કાલ મારશો પરમદી થશે. આજ સ્ત્રી સંગ કર્યો, આજ શાંતિ થઈ જશે, પણ 7-8 દાડા પછી શરીરમાં પાછા હાર્મોન પેદા થશે, ભેગા થશે, ફરીથી પાછી તમને. એટલે આનો કોઈ અંત તો છે નહીં. અને છતાંય ક્યાં ના પાડું છું, છતાંય ક્યાં ના. તમે યાર વાંટો હોય, મોટો પૈસા હોય, બિઝનેસમેન હોય તો ભોગવો. કોઈ અમે તો ના જ નથી પાડતા. દર મહિને બેંકોક પતાયા જાઓ ને ભાઈ, દર મહિને ગોવા જાઓ, રમો કેસિનોમાં ફરો. પણ નથી યાર. કેટલા લોકો માંડ 1% લોકો એવા હશે, 2% આજુબાજુ જુઓ તમે. બાકી તો બચારા બધા નીચલો મધ્યમ વર્ગ, લોઅર મિડલ ક્લાસ, સતત અવિરત સંઘર્ષ. એક દવાખાનું આવે તો માણસ દેણામ કરી જાય, એવી આપણી આર્થિક સ્થિતિ. બધાય નહીં. એટલા કંઈ આપણે નોર્વે, ફિનલેન્ડ કે એવા નથી થઈ ગયા. અને એ ભૂરિયાય કંટાળી ગયા ભાઈ, એ કંટાળી ગયા બહારના સુખોથી. કારણ કે જે કોઈ દિવસ ખતમ જ ન થાય, રોજ રોજ જેની તીવ્રતા ઊભી થાય એમાં તો થાકલો આવી જ જાય ને. એટલે અંદર જે આપણે સતચિત આનંદમાં જે આપણે જ આનંદ સ્વરૂપ છીએ, આપણે જ આનંદનો દરિયો છીએ. પછી સ્વયં આનંદનો સમુદ્ર છે બહાર. નાના આ દારૂના, બેંકોક પતાયાના, હરવા ફરવાના, તો બધા નાના ડોલમાં જે થોડુંક પાણી હોય એવા સુખ છે. ખતમ થઈ જાય, ડોલ ખતમ થઈ જાય 2 મિનિટમાં, દરિયો ન થાય. એટલે ભીતર જે દરિયો છે ને મારા વાલીડાઓ, એની અંદર ડૂબકી મારો. સમયની માગ છે. તમે તાર પૈસાવાળા થઈ જાઓ ને પછી મને વાંધો નથી. પછી તમે તાર હું જ કહીશ કે હું જ ટિકિટ બુક કરાવી દઉં બેંકોક પતાયાની, અને અહીંયા મજા જમણવાર કરજો, સમાજમાં વહાઈ લેજો. પણ જ્યાં સુધી આ બધું નથી ને ત્યાં સુધી અંદર જ જવું પડશે, અને એના સિવાય આપણી જોડે કોઈ છૂટકો નથી મારા વાલીડાઓ. એટલે મહેરબાની કરી. અને સ્થિતિ એવી છે, હું તો કહું જ છું, મને તો પોતાને તમને મારે ભરતું હરીનું વૈરાગ્ય શતક જ આપવું છે, ભોગમાં જ રાખવા છે. પણ છે નહીં ભાઈ, પૈસા નથી, દાબડો નથી, શું કરશો? એટલે તમે નોકરી કરતા હોય એટલે તમને એવું લાગે કે દુનિયા જલસા કરે, કારણ કે આમાં બધું. અને ઇન્સ્ટાગ્રામમાં તો બધું ઓલમોસ્ટ કેવું યાર, બધું એટલા બધા ત્યાં આકર્ષણો છે અને મનને પરમાવે એવું બધું. હવે તો નેટફ્લિક્સમાં પણ બધું ખૂબ એ લોકો સેન્સરશિપ છે નહીં, સેન્સર બોર્ડ એટલું બધું તમને બધું પીરસી રહ્યા છે ને. એટલે યાર યુવા ધના દેશનું છે બિચારું, જે જેન્જર આલ્ફા જનરેશન, કુરકુરે મેગી જનરેશનના આપણા બાળકો, એ તો બિચાર એમને ખબર જ નહીં પડતી ખાલી જીવન શું. એટલે જીવન આવું ના હોય, રોજ રોજ સુખ ન મળે, જીવન તો જીવન હોય. એટલે થોડુંક મને જરૂરી લાગ્યો, સમયનો તકાજો લાગ્યો. એટલે બહાર યાર મર્યાદા છે અને કોઈ અંત નથી, કોઈ અંત નથી. થાકી જશો યાર, થાકી જશો. બહારના સુખ ખાખરાના રસ જેવા સુખ છે, કેસર કેરી તો અંદર જ છે. બહારના સુખના આપણે વિરોધી નથી, પણ જે જેવું છે એવું કહેવું પડે ને ભાઈ. અહીંયા ઉનાળામાં 48 ડિગ્રી ટેમ્પરેચર હોય તો હું તમને એવું કહું કે અહીંયા નાના ઉનાળામાં હિમાચલ જેવી બરફ વર્ષા થાય. સત્ય કહેવું પડે. એટલે બહારનું બહાર જ રહે છે અને અંદરનું અંદર રહે છે. અંદરનું અમૃત છે, અંદરનું શાશ્વત છે. અંદરનું સુખ રહ્યું ને ધ્યાનનું, ભજનનું, કીર્તનનું, એ શરૂમાં તમને નરક જેવું લાગે, પણ પછી તમને સ્વર્ગ જેવું, અમૃત જેવું. કારણ કે એક ધારું ચાલે, એમાં કોઈ ટિકિટ બુક કરીને 2 લાખના પેકેજ ના લેવા પડે.
અને બહારનું છે ને એ યાર શરૂઆતમાં અમૃત જેવું લાગે પેક મારે એટલે હા તમે જ રાજા. પણ પછી પાછું 4 કલાક પછી બીજા 300ના બે બિયર લેવા પડે. ગુજરાત હોય તો 300નું એક મળે. એટલે પાછું ફરીને તમને ગુલામ બનાવે. એટલે શરૂઆતમાં અમૃત પણ પછી તમને નરક જેવું, કારણ કે પૈસા જોવે. પાછું બીજા દિવસે વધુ લો ફીલ થાય. એટલે આ બધામાં લોચા લફડા છે યાર. સ્ત્રી સંગમાં શરૂ મજા આવે પણ પછી ભાગી રહે ધોકા જેવું. એ તો ઘરમાં આવીને બેસવાનું કે. એટલે આ તો બધું બાલનું સુખ છે ને ભાઈ મારા વાલીડાઓ, એ થોડુંક જરા વિચારીને ભોગવજો. હું કોઈ વિરોધી નથી. તમતાર તિજોરી ભરેલી હોય ને, તાજી તિજોરી તાતી તિજોરી, તો ભોગવજો, હું ના નથી પાડતો. પણ એવું બહુ હોતું નથી જે પ્રકારની દેશની આર્થિક સ્થિતિ છે. એટલે બસ મારે હજુ ખેતર જવું છે, ભોજન લેવું છે અને સમય નથી. ઘાસ કાઢી લઉં, સોરી લઉં, એટલે નવા વિડીયો બનાવીશું. અત્યારે આટલું જ. છેલ્લે એટલું કહીશ કે અંદર જ આનંદનો સાગર છે. ધ્યાનથી એક વખત ગાયના શિંગડા ઉપર રહી એટલી વાર પણ જો અંદરની ડૂબકી લાગી ગઈ ને મારા વાલીડાઓ, તો જીવન ધન્ય થઈ જશે. લવ યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સપોર્ટ મી.